વેસુ વીઆઈપી રોડ ઉપર ફૂડ પ્લાઝામાં પાણી ભરાઈ ગયું। ભગવાન મહાવીર કોલેજ નજીક આવેલી ફૂડ કોર્ટમાં પાણી ભરાઈ ગયા। સતત વરસાદથી ખાનગી કોમ્પ્લેક્સમાં વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો છે। પાણી નિકાલની અહીંયા કોઈ વ્યવસ્થા છે નહીં, જેના કારણે સતત વરસાદ જ્યારે વરસ્યો તો ફૂડ કોર્ટમાં પાણી જ પાણી થઈ ગયું। આ ફૂડ કોર્ટના દ્રશ્યો છે। સામાન્ય દિવસોમાં અહીંયા વિદ્યાર્થીઓની અવરજવર રહેતી હોય છે, પરંતુ આજે કેમ કે વરસાદી પાણીનો અહીંયા ભરાવો થઈ ગયો છે, દુકાનો એકે ખુલી નથી, શોપ્સ એકે ખુલી નથી, વિદ્યાર્થીઓ અહીંયા આવ્યા નથી। હજી પણ સતત વરસાદ ચાલુ છે, જેના કારણે હજી પણ અહીંયા વધુ પાણી ભરાય તેવી શક્યતા છે। પાણી નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે સતત પાણીનો ભરાવો થઈ રહ્યો છે। દુકાન જે ભોંયરામાં આવેલી છે તે અડધોઅડ ડૂબેલી છે। ભારે વરસાદની આગાહીને લઈને સુરત જિલ્લા પ્રશાસન એક્શનમાં આવી ગયું છે। સુરત જિલ્લામાં સ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી। કાંગારુ સર્કલ, પૂણા પાટિયાથી ડિંડોલી રોડ પર એનડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી છે। ખાડીપૂરની દહેશત છે, જેના કારણે પ્રશાસને આગોતરું આયોજન કરીને રાખ્યું છે। પાણી ભરાયેલા વિસ્તારમાં એનડીઆરએફની ટીમ લોકોનું રેસ્ક્યુ કરશે। ખાડીપૂરની સ્થિતિ હોવાના કારણે પ્રશાસન એલર્ટ મોડ ઉપર આવી ગયું છે અને એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। હજી આજે પણ સુરતમાં રેડ એલર્ટ છે, અત્યંત ભારે વરસાદ એટલે કે રેડ એલર્ટ, જેના કારણે પ્રશાસન એલર્ટ મોડ ઉપર આવી ગયું છે। એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। જે સૌથી વધારે પ્રભાવિત વિસ્તાર છે કાંગારુ સર્કલ, પૂણા પાટિયાથી ડિંડોલી રોડ, જ્યાં એનડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી છે। પૂર આવ્યું અને લોકોને રેસ્ક્યુ કરવાની જરૂર પડી તો તાત્કાલિક એનડીઆરએફની ટીમ મદદ માટે પહોંચી જશે। સુરતમાં પાંડેસરામાં ખાડી ભયજનક સપાટીએ પહોંચી ગઈ છે। ખાડી કિનારે આવેલા પ્રેમનગરમાં પાણી ભરાઈ ગયા। કૃષ્ણનગરમાં પાણી ભરાયા છે। પાંડેસરાના લક્ષ્મીનારાયણ નગરમાં પણ પાણી ભરાયા છે। ભેદવાડ ખાડીના પાણી આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા છે। પરિણામે જે ખાડીની નજીક આવેલા વિસ્તારો છે, નીચાણમાં આવેલા વિસ્તારો અને સૌથી નજીક એ કૃષ્ણનગર, ત્યારબાદ લક્ષ્મીનારાયણ નગર, પ્રેમનગર, આ તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। હજી પણ ખાડીપૂરની સ્થિતિ વણસવાની પૂરેપૂરી શક્યતા છે, કેમ કે વરસાદ ચાલુ છે અને સતત વરસાદના કારણે ખાડીમાં પાણીની આવક વધી શકે છે।